પ્રણામ મિત્રો, હવે આપણે આજે પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ. તો પેપરના સોલ્યુશન પ્રમાણે આગળ વધીએ. પહેલો સવાલ, વોટ આર ધ ડિયર ડુઈંગ? તો એ સવાલનો જવાબ થશે ધ ડિયર આર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મેડો. બીજું, વોટ ડીડ ઈડી વોન્ટ? ઈડી વોન્ટેડ ટુ કેચ વન ઓફ ડિયર. બીજા સવાલનો જવાબ. ત્રીજો સવાલ, ધ ગિટાર એન્ટર્ડ ઇન. ક્યારેક ગિટાર એની લાઈફમાં એન્ટર થયું. એવું કહેવાય કે એ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર એન્ડથી જોડી દો ત્યાં, એન્ડ ધેન દેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. ચોથો સવાલ, વિચ સેન્ટેન્સ શોઝ દેટ મોહન વોઝ એટ્રેક્ટેડ ટુ ધ ગિટાર? તો અવતરણ ચિહ્નમાં વાક્ય લખી દેવાનું છે. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ. કયું વાક્ય લખવાનું છે અહીંયા? નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ now in my life. I want to play the guitar only. This sentence shows that Mohan was attracted to the guitar. પાંચમો સવાલ કહે છે what type of stepwell is the wow? તો એ સવાલનો જવાબ થાય the stepwell is large and complex type of stepwell. છઠ્ઠો સવાલ, what is the wow most elaborate example of? the wow બેઠું વાક્ય છે. the wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. શું છે? submerged, an example of submerged architecture. હવે ધ વર્ડ ઓર્નામેન્ટેડ મીન્સ, હવે આનો અર્થ પેરેગ્રાફમાં આપેલો નથી, આપણે જાતે સમજવાનું. ઓર્નામેન્ટેડ એટલે અલંકૃત, સુશોભિત. ધ વર્ડ ઓર્નામેન્ટેડ મીન્સ ડેકોરેટેડ. એડોર્ન્ડ લખો તો ચાલે, એડોર્ન. હવે ત્યારબાદ આઠમો અને નવમો પોયમ પ્રમાણે છે. વોટ ડઝ ધ પોએટ એન્જોય ઇન ધ કન્ટ્રી? પોયમ પ્રમાણે અર્થ જોવા જઈએ તો ધ પોએટ એન્જોયઝ વોકિંગ ઇન ધ પ્લેઝન્ટ એન્ડ ફેર એર ઓફ ધ વ્હીટ ફિલ્ડ્સ. પ્લેઝન્ટ એન્ડ ખબર પડે છે પોએટ શાની મજા લે છે. તો સવાલ પ્રમાણે ધ પોએટ એન્જોયઝ ટુ વોક ઇન પ્લેઝન્ટ એન્ડ ફેર એર ઇન એવરી ફિલ્ડ ઓફ વ્હીટ, અથવા તો ઇન ધ વ્હીટ ફિલ્ડ્સ લખો તો પણ ચાલે. નવમો સવાલ, વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ એ કન્ટ્રી લાઈફ? તો ધ પોએટ સેઝ that cold and heat in a country are moderate. ઠંડી અને ગરમી મોડરેટ, મધ્યમસર, માપસરના હોય છે. હોય ને, મોડરેટ એટલે મધ્યમસરનું હોય છે ગામડામાં. તો ગામડા વિશે આ કહે છે. પછી 10મો અને 11મો નંબરે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે તમે વાક્ય બનાવ્યા છે. 10મો નંબર કહે છે ટીથ યલોઇશ ને વોર્ન આઉટ. ટીથ એટલે દાંત, યલોઇશ એટલે પીળા, અને વોર્ન આઉટ એટલે ઘસાયેલા. એવું કહી શકીએ ધ યલોઇશ ટીથ શોઝ that the enamel is worn out. પીળા દાંત એ દર્શાવે છે કે ઇનેમલ ઘસાયું છે. 11મો નંબર, મેડો ધ કાઉ એટ્રેક્ટ્સ ફ્રેશ ગ્રાસ. હવે હું મારી રીતે બનાવીશ. ધ ફ્રેશ ગ્રાસ ઓફ મેડો એટ્રેક્ટ્સ ધ કાઉ. આ સેક્શન એ પૂરો થયો મિત્રો. સેક્શન બી, કોણ કોને કહે છે? ચાંદની ઇઝ ધ વિનર. જો તમને પાઠની ખબર હોય તો પાઠના અંતમાં કહ્યું ધ કોલ ઓફ ધ હિલ્સની અંદર પક્ષીઓની સભા, ચાંદની લથબથ પડેલી છે જમીન ઉપર, અને પેલો વરુ એને ખાવા જઈ રહ્યો છે ત્યારે પેલા પક્ષીઓ ચર્ચા કરે છે કે આમાં ખરેખર વિજેતા કોણ.
ત્યારે એક નાનું પક્ષી બોલી જાય છે કે વુલ્ફ. ત્યારે પેલો ઘરડું અને ઓલ્ડ એન્ડ વાઇસ બર્ડ એમ કહે છે કે નો, ચાંદની ઇઝ ધ વિનર. તેવું કહી શકાય, ધ ઓલ્ડ એન્ડ વાઇસ બર્ડ ટુ અધર બર્ડ્સ. 13મો નંબર, યુ હેવ સ્પેન્ટ 2 years ઓન ઇટ. તે એના ઉપર 2 વર્ષ ખર્ચી નાખ્યા, પસાર કરી દીધા. તો કોઈક સંબંધી મોહનને કહે છે, ત્યારે મોહન ગિટાર વગાડે છે ત્યારે કહે છે કે બચા ના આવી, તારા 2 વર્ષ જતા રહ્યા. કેવું કહેવાય? વન ઓફ ધ રિલેટિવ્સ ટુ મોહન, અથવા તો મોહન્સ રિલેટિવ ટુ મોહન. 14મો નંબર કહે છે સોનિયા ઇઝ અ બ્રેવ ગર્લ. ડેન્ટલ હેલ્થ નામના પાઠની અંદર ડૉક્ટર કહે છે કે તો એકલી આવી જશે. ડૉક્ટર બંસી શર્મા ટુ સોનિયા કહી શકાય ને. હા, ચલો 15મો નંબર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં મને શબ્દો આપ્યા છે હન્ટર, ઓનર, થીફ અને ડિસઓનર. હન્ટર એટલે શિકારી, ઓનર એટલે માન સન્માન, થીફ એટલે ચોર અને ડિસઓનર એટલે અપમાન. બટ યુ આર અ લેઝી હન્ટર પાઠનો પેરેગ્રાફ છે મિત્રો. બટ યુ આર અ લેઝી હન્ટર, યુ આર એ થીફ, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. ઓકે, હવે આપણે આગળનો પેરેગ્રાફ આખો સમજીએ, પછી સવાલોના જવાબ આપીશું. વેન હી સ્ટાર્ટેડ ટેકિંગ ઇન્ટરેસ્ટ ઇન ધ બુક્સ. જ્યારે એને ચોપડીમાં રસ પડવા લાગ્યો. હી ફેલ્ટ સમવન વોકિંગ ઇન. એને ખબર પડી કે કોઈક અંદર આવી રહ્યું છે ચાલતું. હી લુક્ડ અપ, એને ઉપર જોયું. ઇન ધ ડોર વે સ્ટૂડ ટોલ થિન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે એઝ શેડોઝ. અને દરવાજા, રસ્તામાં જોઈએ ને તો દરવાજામાં એક ઊંચી પાતળી સ્ત્રી, રાખોડી રંગના કપડાં છે એના, ગ્રે એઝ શેડો, છાયડા જેવું લાગે છે, અંધારા જેવું. ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ. જાતે જાતે સ્વગત વિચાર્યો. શું વિચારે છે? શી હેડ એ સેડ ટ્રેજિક ફેસ. સેડ દુઃખદ, ટ્રેજિક કરુણ ચહેરું હતું. હર બિગ ડાર્ક આઈઝ વેર ફૂલ ઓફ ટીયર્સ. એની કાળી મોટી આંખો આંસુઓથી ભરેલી હતી. શી મૂવ્ડ સ્લોલી ટુ ધ કાઉન્ટર. એ વેપારીના ટેબલ સુધી આવી. ધ શોપકીપર સ્ટૂડ અપ, ઊભો થયો, ચોપડી વાંચવા બેઠેલો. લુક્ડ એટ હર કાઇન્ડલી એન્ડ સેડ, અને પૂછ્યું વોટ કેન ડુ ફોર યુ, વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ. હું તમારા માટે શું કરી શકું બેન? વિધાઉટ સ્પીકિંગ, બોલ્યા વગર, ધ વુમન પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક. દૂધની બાટલી તરફ ઇશારો કર્યો. અને ધ શોપકીપર ટુક ઇટ ડાઉન એન્ડ હેન્ડેડ ઇટ ટુ હર. દૂધની બાટલી એને આપી. શી ટુક ધ મિલ્ક, ટર્ન્ડ અરાઉન્ડ એન્ડ વેન્ટ આઉટ વિધાઉટ પેઇંગ ઓર સ્પીકિંગ. પૈસા ચૂકવ્યા વગર, બોલ્યા વગર ચૂપચાપ ત્યાંથી નીકળી. ધ શોપકીપર વોઝ સો ટચડ બાય હર ગ્રેટ સેડ આઈઝ. દુકાનદાર એની દુઃખદ ઉદાસ આંખોથી એટલો પ્રભાવિત થયો હતો દેટ હી હેડ નો કરેજ ટુ ગો આફ્ટર હર એન્ડ ડિમાન્ડ મની. વેપારીને એની પાછળ જવાની હિંમતીએ ના ચાલીને પૈસા એના માગી શક્યો. હવે સવાલ શું કહે છે, પહોંચી વળીએ. વોટ ડીડ ધ શોપકીપર સી ઇન ધ ડોરવે. તો ધ શોપકીપર, ડોરવેમાં એને શું જોયું? ધ શોપકીપર શું જોયું ને સોરી ધ શોપકીપર સો એ ટોલ થિન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે. આટલું લખો એટલે જવાબ પૂરો. 17મો નંબર, વોટ ડીડ ધ વુમન વોન્ટ. ધ વુમન વોન્ટેડ એ બોટલ ઓફ મિલ્ક. ડિસ્ક્રાઇબ ધ વુમન હુ કેમ ટુ ધ શોપ. દુકાને આવેલી સ્ત્રીનું વર્ણન કરો. હવે સ્ત્રીના લગતા જે વાક્યો હોય મારે મિત્રો એ લખવા પડે. કયા વાક્યો છે એ જોઈએ આપણે સ્ત્રીને. એક તો ધ વુમન વોઝ ટોલ, શી વોઝ થિન, શી વોઝ ડ્રેસ્ડ ઇન ગ્રે એઝ શેડો, શી હેડ એ સેડ ટ્રેજિક ફેસ, હર બિગ ડાર્ક આઈઝ વેર ફૂલ ઓફ ટીયર્સ. આટલું લઈ શકાય. એટલે સ્ત્રીનું વર્ણન ત્યાં થયું. બરાબર મિત્રો. હવે 19મો નંબર, ધ શોપકીપર ડીડ નોટ ડિમાન્ડ મની ફ્રોમ ધ વુમન બીકોઝ. કારણ, બીકોઝ તો અંદરથી અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. બીકોઝ
he was so touched by her great sad eyes. પૂરું થઈ જશે. he was touched by her great sad eyes. સો ના લખો એટલે ચાલે. આ થયો 19મા સવાલનો જવાબ. તમે હું આજે જવાબ બોલું છું એ પ્રમાણે સોલ્વ કરજો. હું લખીને તમને નથી આપવાનો. હવે આ ડાયલોગ છે. સુરેશભાઈ, કેન આઈ સ્પીક ટુ પ્રતિક? તો દિશા, સોરી, હી હેઝ ગોન ફોર હિઝ હોકી મેચ. સુરેશભાઈ કહે છે કે હું પ્રતિક જોડે વાત કરી શકું? તો દિશા કહે છે દિલગીર છું, એ તો હોકીની મેચ માટે બહાર ગયો છે. તો સુરેશભાઈ, આઈ એમ સુરેશભાઈ, હિઝ મેથ્સ ટીચર. હું એનો ગણિતનો સર બોલું છું. દિશા, ગુડ મોર્નિંગ સર, આઈ એમ પ્રતિક સિસ્ટર, કેન આઈ ટેક અ મેસેજ ફોર પ્રતિક? શુભ સવાર સાહેબ, હું પ્રતિકની બેન. શું પ્રતિક માટે કોઈ મેસેજ ખરો? તો સુરેશભાઈ, પ્લીઝ ટેલ હિમ. એને મહેરબાની કરીને કહેજે, સિન્સ આઈ હેવ સમ અર્જન્ટ વર્ક, મારે તાત્કાલિક કામ હોવાના લીધે આઈ હેવ ટુ ગો આઉટ ઓફ ટાઉન ફોર 2 days. 2 દિવસ હું બહાર જવાનો છું. આઉટ ઓફ ટાઉન, 2 દિવસ બહાર જવાનું છું મારે. ધેર વિલ બી નો ટ્યુશન ટુડે એન્ડ ટુમોરો. આજે ને આવતીકાલે ટ્યુશન નથી, એટલું તારા ભાઈને જણાવી દે છે. ઓકે. 20મો સવાલ, વેર હેઝ પ્રતિક ગોન? એ સવાલ પ્રમાણે શું કહી શકશું? અંદર ડાયલોગમાં જવાબ છે. તો પ્રતિક હેઝ ગોન ફોર હિઝ હોકી મેચ. સુરેશભાઈ ટીચીસ મેથ્સ ટુ દિશા, ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ. કેમ? એ પ્રતિકને ભણાવે છે, દિશાને નહીં. સુરેશભાઈ વોઝ નોટ એબલ ટુ ગીવ ટ્યુશન ફોર 2 days because he has some urgent work. કારણ કે એમને he has અને I have નહીં, he has some, સોરી વોઝ, he had કરવું પડશે કારણ કે આપણને અહીંયા સવાલ ભૂતકાળમાં આપે છે ને. સુરેશભાઈ વોઝ નોટ એબલ ટુ ગીવ ટ્યુશન 2 days because, તો અહીંયા લખીશું he had some urgent work. આટલું લખીએ એટલે એ જવાબ પૂરો થાય ત્યાં. તો આ રીતે આપણે 22 સવાલોના જવાબ પૂરા કર્યા. હવે તમારે સેક્શન સી, હવે પછી તમારે માર્ક્સ સરસ નોંધ કરી રાખજો. સેક્શન સી આ જાહેરાત છે, એમાં સવાલોના જવાબ આપવાના છે, બરાબર. ત્યાર પછી 26માં લખ્યું છે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન. 26 અને 27 ખૂબ રસપ્રદ છે, તમને સમજાય એમ. નીચે આ 26મો જે પેરેગ્રાફ આપ્યો છે એમાં શું કરવાનું? તો નીચે અહીંયા તમે ધ્યાનથી જોજો તો સ્ટાર્ટ લાઇક ધીસ લખેલું છે, સ્ટાર્ટ લાઇક ધીસ વે. હવે જો બાકીનું આપ્યું છે એ પ્રમાણે દરેક વાક્યોને ફેરવવાના છે. સમજાય છે હું શું કહું છું? ઓકે. એવી જ રીતે 27માં તમે જુઓ, એમ કહે છે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ પેરેગ્રાફ. અંડરલાઇન કરેલા ભાગમાં ભૂલ છે, સુધારીને ફરીથી લખો. એ લખવાનું છે. સેક્શન ડી, એમાં કૌંસમાં આપેલા યોગ્ય સંયોજકોથી વાક્યોને જોડો. વાક્યને ઉલટ કરવાનું થાય કદાચ તો કરજો, પણ અર્થસભર રહેવું જોઈએ અને યોગ્ય સંયોજક મૂકો. પછી કહે છે એ અને બી એના એક્સપ્રેશન્સ મેચ કરો. જો ફંક્શન આવે છે, આ તમારે પ્રયત્ન કરી લેવાનો છે. હું પેપર સોલ્વ કરાવીશ ને એટલે તમને ખબર પડશે કે આ ફંક્શન શું છે. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ફંક્શન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો. અધૂરું વાક્ય છે એને પૂરું કરવાનું. દાખલા તરીકે હું પહેલું વાક્ય સોલ્વ કરીને આપું છું, પણ તમારે એના બદલે બીજું જવાબ બનાવવાનો છે. મને એ કહે છે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, સમયગાળા વિશે સવાલ પૂછવો છે. ડ્યુરેશન એટલે સમયગાળો. ખાલી જગ્યા યુ સ્ટે ઇન બનારસ. હવે સમયગાળો, તમે બનારસમાં કેટલું રોકાયા હતા? તો સમયગાળો થઈ ગયો કેટલું રોકાયા હતા. હવે કેટલું રોકાયાનું અંગ્રેજી હાઉ લોંગ થાય એ મને આવડે છે. ભૂતકાળમાં લઈ જવો છે તો ડીડ આપીશ. હાઉ લોંગ ડીડ યુ સ્ટે ઇન બનારસ? આવી રીતે 23મો નંબર પૂરો કરજો, બરાબર. હવે નીચે શું કહે છે આપણને? WS ક્વેશ્ચન બનાવવાનો નથી, આપ્યા જ છે. આ અંડરલાઇન કરેલો ભાગ જવાબ બને એ રીતે ABCDમાંથી સાચો WS ક્વેશ્ચન કયો એ પસંદ કરીને લખો. વાક્યમાંથી કાળ ઓળખજો, જવાબ નક્કી કરજો. તો એના પછી કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. આ કૌંસમાં તમને એક્સપ્રેશન્સ આપેલા જ છે. યુ આર ઓનેસ્ટ આપેલું છે ને, યુ આર ઓનેસ્ટ. તો આ જે આપેલા છે એક્સપ્રેશન્સ તમે જુઓ. યુ આર ઓનેસ્ટ, this is not age to his mobile, it is very useless instrument, you are very obedient. આ બધા વિકલ્પો છે અને આ તમારે 1-2 ખાલી જગ્યાઓ પૂરવાની છે ખાલી ડાયલોગમાં. સેક્શન ઈ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 words. ધ પર્સન આઈ એડમાયર ધ મોસ્ટ. વ્યક્તિ કે જેને હું ખૂબ આદર આપું છું, સન્માન આપું છું.
તો એ તમારો પ્રિય માય ફેવરાઇટ પર્સન, એમાં તમે ફાધર વિશે લખી શકો, તમારા ટીચર વિશે લખી શકો, પણ કેમ એડમાયર કરો છો, એમને આટલું સન્માન કેમ આપો છો, એ બધું લખવું પડશે. તમે ગાંધીજીને આપો છો આટલું મહત્ત્વ, તો કેમ આપો છો તો એમના વિશે લખવું પડે, સમજાય છે. અથવા તો 38 નંબરમાં આપ્યું છે, હવે તમે ગાંધીજી વિશે લખશો તો એ ભૂતકાળમાં લઈ જવું પડે. પપ્પા વિશે લખો છો તો વર્તમાન કાળમાં, ભાઈ બહેન ડૉક્ટર છે કોઈ, એનાથી ઇમ્પ્રેસ છો તમે, ચલો તો એ રીતે લખવાનું છે. 38 નંબરમાં એ સાયન્સ ફેર, વિજ્ઞાન મેળો, અથવા તો નિબંધ લખો વિજ્ઞાન મેળાનો. 8મા ધોરણમાં મિત્રો એ વિઝિટ ટુ એ વિલેજ ફેર અને ટ્રેડ ફેર વિશેનો એક પાઠ હતો, તો એના લગતો નિબંધ આવીને ઊભો રહ્યો. તમે સાયન્સ ફેર વિજ્ઞાન મેળામાં શું શું જોયું હોય એના વિશે લખવું પડે. તો પ્રયત્ન કરજો બંને નિબંધમાંથી એક તો લખવાનો જ છે, બીજો પણ લખશો તો વધુ સારું લોકડાઉનમાં. અને 39 નંબર કે છે આપણને ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 8 સેન્ટેન્સીસ. ચિત્રને વર્ણન કરવામાં 8 વાક્યોનો ઉપયોગ કરો, ઓછામાં ઓછો. 8થી વધારે દેશે ચાલશે. વાક્યો લખવાના છે. નેક્સ્ટ ટાઈમ હું તમને સોલ્વ કરાવીશ. વિદ્યાર્થી મિત્રો, 50 માર્ક્સની પરીક્ષા હોય છે તમારી. આપણે 50 માર્ક્સનું આ એક પેપર પૂરું કર્યું. હું તમને ઉપરી આ રીતે પેપર્સ આપીશ, પણ હાલ તમે આને સોલ્વ કરી દેજો, એટલે આગળના સમયમાં હું તમને આનું સોલ્યુશન આપીશ. આજે મેં 22 સવાલોના જવાબ સોલ્વ કરાયા, એ ઓનેસ્ટલી ચેક કરજો. જવાબ જોઈને ઉતારો કરતા નહીં. નવા વિડીયોમાં મળીએ, પણ મહેનત સાચી રીતે કરજો, ઉતારા કરતા નહીં. કારણ આ વર્ષે 9મું લોકડાઉનમાં તમને સરળ લાગતું હશે, પણ ગભરાવતો નથી. આવતું વર્ષ 10મું, ત્યારે તમે જો 9માના બેઝિકમાં ક્લિયર નહીં હોવ તો 10માનું તમને તકલીફ પડી જશે, એ ધ્યાન રાખજો. અને જો 9મું ઇઝી હશે, સમજી ગયા હશો, તો 10મું વધારે સરળ પડી જશે મિત્રો. તો દરેક જણ મહેરબાની કરી અને યોગ્ય સમય આપી યોગ્ય મહેનત કરજો, આળસમાં લેતા નહીં. થેન્ક યુ, પ્રણામ.